નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું હરેશ જુવાલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇંગ્લિશની અંદર ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક ભણશું. તમે અત્યાર સુધી આપણે શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ઇંગ્લિશના ગ્રામરના વિડીયો આવતા હતા. હવે આપણે આજથી નવા એટલે કે સેમેસ્ટર 1ના પાઠ્યપુસ્તકના યુનિટ વાઇઝ વિડીયો ચાલુ કરીએ છીએ. તો આજે આપણે યુનિટ 1 સ્ટાન્ડર્ડ 6 એટલે કે છઠ્ઠા ધોરણનું સેમ 1 પહેલા સત્રનું પહેલું યુનિટ ચાલુ કરીશું. તો સ્ટાન્ડર્ડ 6 છઠ્ઠું ધોરણ એમાંય સેમેસ્ટર 1 એટલે કે પહેલા સત્રનું પહેલું યુનિટ આપણે આજે ચાલુ કરીએ છીએ. જેમાં યુનિટ 1 પહેલા યુનિટ એટલે કે આપણે સામાન્ય ગુજરાતી ભાષામાં કહીએ તો પાઠ એકમ. યુનિટ 1 એટલે કે પાઠ પહેલો વેર યુ. હવે અહીંયા એનું મિનિંગ થાય છે વેર એટલે ક્યાં. કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ હોય, કોઈ સ્થળ જાણવું હોય ત્યારે આપણે વેરથી પ્રશ્ન કરીએ છીએ. તો વેર એ પ્રશ્નવાચક શબ્દ છે સ્થળ જાણવા માટે. બીજું છે વેર એટલે હતા. એ વેર ભૂતકાળનું ટુ બીનું રૂપ છે. તો વેર એટલે હતા. વોઝ અને વેર બે ટુ બીના ભૂતકાળના રૂપો છે, જેની અંદર વોઝ એક વચનમાં વપરાય અને વેર યુ એ બહુવચનમાં વપરાય. વેર એટલે હતા અને યુ એટલે તું અથવા તમે, પણ અહીંયા બહુવચનના રૂપમાં છે એટલે યુ એટલે તમેના રૂપમાં લેશું. તો એનો મિનિંગ થાય છે તમે ક્યાં હતા. વેર યુ, તમે ક્યાં હતા. આ આપણા ઇંગ્લિશના પહેલા યુનિટનું ટાઇટલ છે વેર યુ, તમે ક્યાં હતા. તો હવે આપણે અંગ્રેજી ઇંગ્લિશની અંદર પહેલા યુનિટની અંદર ટાઇટલ જોઈ લીધું. હવે આપણે એને એક્ટિવિટી વાઇઝ ભણાવવાનું છે. એક્ટિવિટી વાઇઝ એટલે કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, જેની અંદર બાળકોને પ્રવૃત્તિની સાથે સાથે જ્ઞાન મળે, શિક્ષણ મળે. એટલા માટે આપણે હવે એક પછી એક એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ સમજાવીએ. તો પહેલી એક્ટિવિટી એક્ટિવિટી 1 એટલે કે પ્રવૃત્તિ પહેલી. તો પહેલી પ્રવૃત્તિ એવી છે કે સરસ મજાનું એક કાવ્ય છે, જેને આપણે હું તમને ગાયને સમજાવું છું. એટલે કે પહેલી વાર હું ગાઉં છું, પછી તમારે એને ધ્યાનથી એક એક શબ્દને હું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને સમજાવીશ. તો એ એક્ટિવિટીને હું અહીંયા અભિનય સાથે ગાવાનો પ્રયત્ન કરું છું. તો તમે ધ્યાનથી જુઓ, પછી આપણે એને સમજાવું છું. There were 5 in the bed, there were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over, roll over, roll over, roll over. So they roll over, so they roll over, and one fell down, and one fell down. There were 4 in the bed, there were 4 in the bed, and the little one said, roll over, roll over, roll over, roll over, roll over, roll over. So they roll over, and one fell down, and one fell down. There were 3 in the bed, there were 3 in the bed, and the little one said, roll over, roll over, roll over,
roll over, roll over, roll over. So they roll over, so they roll over. And one fell down, and one fell down. There were two in the bed, there were two in the bed. And the little one said, and the little one said, roll over, roll over, roll over, roll over, roll over, roll over. So they roll over, so they roll over. And one fell down, and one fell down. There was one in the bed, there was one in the bed. And the little one said, and the little one said, good night, good night. તો આ રીતે આ સરસ મજાની પહેલી એક્ટિવિટી મેં તમને ગાઈને અહીં રજૂ કરી. હવે આપણે એને એક એક શબ્દને ટ્રાન્સલેટ એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરી અને સમજાવીએ. એક્ટિવિટી 1, પ્રવૃત્તિ પહેલી. નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. જે મેં તમને મારાથી બનતું એવો પ્રયત્ન કર્યો અભિનય કરી અને સમજાવવાનો. તો હવે આપણે એને અભિનય સાથે ગાન કર્યું. હવે એને એક એક શબ્દ વાઇઝ સમજાવીએ. તો શબ્દની અંદર એવું છે કે ધેર વેર 5 ઇન ધ બેડ. તો ધેર એટલે ત્યાં, એટલે કોઈ વસ્તુ આપણાથી દૂર હોય તો એને દર્શાવવા માટે વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે ધેરનો ઉપયોગ થાય છે. વેર તો ભૂતકાળની અંદર ટુ બીના રૂપ તરીકે વેરનો ઉપયોગ થાય છે. વેર એટલે હતા. ધેર વેર 5. તો 5 એક શબ્દવાચક એટલે કે સંખ્યાવાચક શબ્દ છે. 5 એટલે 5. ઇન ધ બેડ, બેડ એટલે પલંગ, પથારી વગેરે. તો આ પહેલી પંક્તિનો મિનિંગ છે કે ધેર વેર 5 ઇન ધ બેડ. ત્યાં પથારીમાં 5 હતા. એટલે બાળકોનું રૂપ, બાળકો જ હતા, પણ અહીંયા એને ચાઇલ્ડ કે બોયઝ કે એવું કોઈ રૂપ નથી આપ્યું. પણ અહીંયા એનો મિનિંગ એવો જ છે કે ત્યાં પથારીમાં 5 હતા, એટલે બાળકો સૂતા હતા. એનો કહેવાનો મિનિંગ છે ધેર વેર 5 ઇન ધ બેડ. ત્યાં પથારીમાં 5 હતા. એન્ડ અને ધ લિટલ, લિટલ એટલે નાનું. ધ લિટલ, લિટલ એટલે નાનું. વન એટલે એક. સેડ, સેડ એટલે સેનું ભૂતકાળનું રૂપ. અને એક નાનો બોલ્યો. ભૂતકાળ વાત છે એટલે બોલ્યો, બોલ્યો હતો એમ. ધેર વેર 5 ઇન ધ બેડ. ત્યાં પથારીમાં 5 હતા અને એક નાનો બોલ્યો. રોલ ઓવર, રોલ ઓવર એટલે ગબડવું, ગુલાટ મારવી. રોલ ઓવર એટલે ગુલાટ મારવી. ગુલાટ મારવી એટલે આપણે જેમ પથારીમાં એ પડખા ફેરવીએ, દેશી ભાષામાં કહીએ તો ગોળ ગોળ જેમ ફરીએ એને રોલ ઓવર ઇંગ્લિશમાં કહેવાય. જેને શબ્દ ચોક્કસ છે ગુલાટ મારવી. ગુલાટ મારવી એટલે આમ ગોળ ગોળ ફરવું. રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર એટલે કે ગુલાટ મારવી, ગુલાટ મારવી, ગુલાટ મારવી. ગુલાટ મારવી એટલે ગોળ ગોળ ફરે. જેમાં 5 સૂતા હતા એમાં 5એ 5 આમ ગોળ ગોળ ફરે. સો તેથી, ધ્યેય, ધ્યેય એટલે બહુવચન 5 છે. ધ્યેય એટલે તેઓ. ઓલ બધાય. રોલ્ડ ઓવર, રોલ્ડ ઓવર એટલે બધાએ ગુલાટ મારી એમ. તો જેમ ઓલો એક નાનો બોલો કે ગુલાટ મારો, ગુલાટ મારો, તો બધા 5એ 5 બાળકોએ પથારીમાં, પલંગમાં ગુલાટ મારી. હવે 5એ 5 ગુલાટ મારી એટલે બન્યું એવું. એન્ડ અને વન ફેલ ડાઉન, એક નીચે પડી ગયો. ફેલ ડાઉન એટલે નીચે પડી ગયો. તો આ કવિતાનો પહેલો પેરેગ્રાફ હતો. હવે એની પછી બીજો છે સ્ટાન્જા એટલે કે પેરેગ્રાફ. ધેર વેર 4 ઇન ધ બેડ. તો હવે છે
પથારીની અંદર 4 એટલે 4, તો ધેર એટલે ત્યાં, વેર એટલે હતા, 4 ઇન ધ બેડ એટલે પથારીમાં 4 બાળકો સૂતા હતા. 5 હતા, એમાંથી એક બાળક ગુલાટ મારતા મારતા એક નીચે પડી ગયું, તો હવે વધ્યા 4. તો હવે કહે છે કે પથારીમાં 4 બાળકો સૂતા હતા. એન્ડ ધ લિટલ વન સેડ, એન્ડ એટલે અને, ધ લિટલ વન એટલે એક નાનો, સેડ એટલે બોલ્યો. ભૂતકાળની અંદર સેનું ભૂતકાળનું રૂપ છે સેડ, સેડ એટલે બોલ્યો. રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર એટલે બધાએ ગુલાટ મારી, ગુલાટ મારી, ગુલાટ મારી. સો તેથી ધે ઓલ રોલ ઓવર, તેથી તેઓ બધાએ ગુલાટ મારી. એમ એક નાનો છોકરો બોલે છે કે ગુલાટ મારો, ગુલાટ મારો, ગુલાટ મારો, તો બધા જે પથારીમાં સૂતેલા બધા બાળકો ગુલાટ મારે છે. અને એન્ડ અને વન ફેલ ડાઉન, અને પાછો 4માંથી એક નીચે પડી જાય છે. ગુલાટ મારવા જાય છે, એમાં 4માંથી એક નીચે પડી જાય છે. તો હવે 4માંથી 5 હતા, એમાંથી પહેલી વખતે ગુલાટ મારતી વખતે એક બાળક નીચે પડી ગયું, ત્યારે વધ્યા 4. હવે ફરીવાર 4માંથી બધાએ ગુલાટ મારી, તો ફરી એક બાળક નીચે પડી ગયું, હવે વધ્યા 3. તો પાછી એ ફકરાની વાત છે કે ધેર વેર 3 ઇન ધ બેડ, ત્યાં પથારીમાં એટલે કે પલંગમાં 3 બાળકો હતા. એન્ડ અને ધ લિટલ વન સેડ, અને એક નાનો બોલ્યો. રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર એટલે કે ગુલાટ મારો, ગુલાટ મારો, ગુલાટ મારો. સો તેથી તે ઓલ રોલ ઓવર, તેથી તેઓ જે 3 વધ્યા હતા બાળકો પલંગમાં પથારીમાં, એ 3 ગુલાટ મારી. એન્ડ અને વન ફેલ ડાઉન, અને પાછો એક નીચે પડી ગયો. 3માંથી પાછો એક નીચે પડી ગયો, એટલે હવે વધ્યા 2 બાળકો. તો કે છે ધેર વેર 2 ઇન ધ બેડ, હવે પથારીમાં 2 બાળકો હતા. એન્ડ અને એ 2 બાળકમાં એક નાનો બાળક હતો અને એક બીજો બાળક હતો, અને પાછો પેલો નાનો બોલ્યો કે રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, ગુલાટ મારો, ગુલાટ મારો, ગુલાટ મારો. સો તેથી ધે ઓલ રોલ ઓવર, તેથી તેઓ બધાએ ગુલાટ મારી. એન્ડ વન ફેલ ડાઉન, અને પાછો એક નીચે પડી ગયો. તો 2માંથી એક નીચે પડે એટલે વધ્યો 1, જે પેલો નાનો બાળક હતો બધાને કહેતો હતો ગુલાટ મારો, ગુલાટ મારો, એ એક વધ્યો. તો એ છેલ્લે શું કહે છે, ધેર વોઝ વન ઇન ધ બેડ, તે પથારીમાં એક જ સૂતો હતો. જેમ ચિત્રમાં આપ્યું છે એ પ્રમાણે પહેલે વખતે 5 બાળકો સૂતા હતા, પછી ધીમે ધીમે નીચે પડતા પડતા બીજી ચિત્રમાં 2 બાળકો સૂતા છે, અને છેલ્લા ચિત્રમાં એ ગુલાટ મારતા મારતા એક જ બાળક જે નાનો હતો એવડો એક સૂતો છે, બાકીના બધા ગુલાટ મારતા મારતા પથારીમાંથી નીચે પડી જાય છે. તો કે છે ધેર વોઝ વન ઇન ધ બેડ, હવે અહીંયા વોઝ આવ્યું, વોઝ એટલે એક વચન, ત્યાં એક જ બાળક હતો પથારીમાં. એન્ડ અને ધ લિટલ વન સેડ, અને એ પણ પેલો નાનો જ હતો, એટલે એવડો બોલ્યો ગુડ નાઇટ. એમ બધાને કહે છે ગુડ નાઇટ, શુભ રાત્રિ એમ, કારણ કે એ તો એકલો પથારીમાં સૂતો હતો અને બધા ત્યાંથી પથારીમાંથી પલંગમાંથી નીચે પડી અને સૂઈ ગયા એમ. તો આ આપણા પહેલી એક્ટિવિટીની અંદર સરસ મજાની ગાન કરી અને મેં વર્ડ વાઇઝ એક એક શબ્દ વાઇઝ સમજાવ્યું, જેમાં અમુક ડિફિકલ્ટ વર્ડ આવતા હશે, અઘરા સ્પેલિંગો, એને મિનિંગ સાથે લખતો જઈશ. હવે એની પછી પાછળના પેજ ઉપર એવું છે કે ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ, રાઇમિંગ વર્ડ એટલે રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તો કે રાઇમિંગ વર્ડ એટલે સરખા ઉચ્ચારવાળા, સરખો જેનો અવાજ નીકળતો હોય એવા શબ્દોને અંગ્રેજીમાં રાઇમિંગ વર્ડ કહે છે. સરખો અવાજ અથવા સરખા ઉચ્ચારવાળા શબ્દો જે હોય એને રાઇમિંગ વર્ડ કહે છે, જેનો સ્પેલિંગ ભલે બંનેનો અલગ અલગ હોય પણ જેનો ઉચ્ચાર અથવા અવાજ એક સમાન હોય તેને ઇંગ્લિશમાં રાઇમિંગ વર્ડ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણમાં એક શબ્દ આપ્યો છે રેડ બેડ, તો બંનેને બોલાય એક સમાન, ભલે બંનેનો અર્થ અલગ છે, બંનેનો સ્પેલિંગ અલગ છે, પણ બંનેનો ઉચ્ચાર એક સરખો જેવો થાય છે, એટલા માટે એને રાઇમિંગ વર્ડ કહે છે. રેડ બેડ એ ઉદાહરણ છે. હવે એની પછીના હું લખાવું છું, જે તમે સાથે સાથે એ પૂરતા જાયજો.
રાઇટ. તો દરેક આપણી જે પહેલી એક્ટિવિટીનું જે કાવ્ય હતું એટલે કે ગીત હતું એની અંદર દરેકના એ જે શબ્દો આપ્યા છે એના જેવા જ શબ્દો આપણે કાવ્યમાંથી ગોતી અને અહીંયા પાછળ લખવાના છે, જેમાં છે રાઇટ. તો રાઇટનો રાઇમિંગ વર્ડ છે નાઇટ. રાઇટ નાઇટ એમ. બીજું છે ટોલ. તો ટોલ જેવો જ, ટોલ એટલે ઊંચું, ટોલ જેવો જ રાઇમિંગ વર્ડ છે ઓલ. ટોલ ઓલ. ટોલ એટલે ઊંચું, ઓલ એટલે બધા. પછીનો છે ટ્રી. ટ્રી એટલે વૃક્ષ. તો ટ્રી જેવો આ ગીતની અંદર રાઇમિંગ વર્ડ છે થ્રી. ટ્રી થ્રી. પછી છે અલાઇવ. અલાઇવ એટલે જીવંત. તો અલાઇવ જેવો ગીતની અંદર રાઇમિંગ વર્ડ છે ફાઇવ. અલાઇવ ફાઇવ. પછી સામેની બાજુ છે સેન્ડ. સેન્ડ એટલે રેતી. તો એનો જ રાઇમિંગ વર્ડ છે એન્ડ. પછી છે ફૂડ. ફૂડનો રાઇમિંગ વર્ડ છે ગુડ. પછીનો છે બેલ. બેલ એટલે ઘંટડી. તો એનો રાઇમિંગ વર્ડ છે ફેલ. ફેલ એટલે પડી જવું. પછી છે બ્રાઉન. બ્રાઉન એટલે કથ્થઈ. તો એનો વર્ડ છે ડાઉન. અને છેલ્લો છે મોર. મોર એટલે વધારે, જ્યારે એનો રાઇમિંગ વર્ડ છે હોર. તો આ રીતે રાઇમિંગ વર્ડ એટલે સરખા ઉચ્ચારવાળા શબ્દો, જેને આપણે અર્થ અલગ હોય, સ્પેલિંગ અલગ હોય, પણ જેનો ઉચ્ચાર સરખો આપણા મોઢામાંથી નીકળતો હોય એવા તમામ શબ્દોને એકબીજાના રાઇમિંગ વર્ડ કહેવાય છે. જે અહીંયા આપણે પહેલી એક્ટિવિટી જે ગીત હતું એના આધારે જોયું. હવે જે હું અહીંયા ડિફિકલ્ટ વર્ડ અથવા ટેક્સ્ટબુકમાં જે કંઈ પુરાવું છું એ તમે જ્યારે પણ વિડીયો જોતા હોય ત્યારે એ વસ્તુને ટેક્સ્ટબુકની અંદર સાથે સાથે પૂરતા જજો, અથવા ડિફિકલ્ટ વર્ડ આવે એને લખતા જજો. હવે પછીની આપણી એક્ટિવિટી નંબર 2 એટલે કે પ્રવૃત્તિ નંબર 2. એક્ટિવિટી 2 પ્રવૃત્તિ 2 એમાં એવું છે કે ચિત્ર ધ્યાનથી જુઓ. એક અહીંયા સરસ મજાનું ચિત્ર આપ્યું છે ગાર્ડનનું, બગીચાનું, જેની અંદર એ પ્લેગ્રાઉન્ડ અથવા ગાર્ડન જેવું ચિત્ર છે, જેની અંદર બાળકો અલગ અલગ પ્રવૃત્તિ એટલે કે રમતો રમે છે. હવે એ ચિત્રને જોઈ એના ઉપરથી આપણે નીચે પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નો આ ચિત્રમાંથી જોઈ અને એનો આન્સર આપણે ગોતી અને નીચે લખવાનો છે. ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ આપો. તો હવે અહીંયા ચિત્રમાં જોઈએ તો જય નામનો વિદ્યાર્થી જે છે એ ઓન ધ ટ્રી એટલે ઝાડ ઉપર છે. સંજય નામનો વિદ્યાર્થી એ બિહાઇન્ડ ધ ટ્રી એટલે ઝાડની પાછળ સંતાયેલો છે. રેશમા નામની છોકરી રહી તે ઓન ધ સ્લાઇડ એટલે લપસણી ઉપર લપસિયા ખાય છે. પછી સોના અને મોના એ બે સ્વિંગ એટલે હિંચકા ખાય છે. પછી સુનીતા, ઈવા અને ગીતા ત્રણેય રહ્યા એ દોરડા કૂદી રહ્યા છે. દોરડા કૂદવા એટલે કે સ્કીપિંગ. જે ત્રણેય સ્કીપિંગ એટલે દોરડા કૂદી રહ્યા છે. અને આ બાજુ ઇરફાન અને મહેશ તે બે ઊંચક નીચક આપણે કહીએ ગુજરાતીમાં, પણ એને ઇંગ્લિશમાં કહેવાય સીસો. ઓન ધ સીસો એટલે ઊંચક નીચક ઉપર બેઠા છે એમ. તો આ રીતે આ ચિત્રનું વર્ણન હતું. હવે એ ચિત્ર ઉપરથી આપણે નીચે અહીંયા એના પ્રશ્નો છે જે આપણે લખાઈએ. પહેલો પ્રશ્ન છે, ધેર આર સમ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. બાળકોની અંદર પુરુષ જાતિ અને સ્ત્રી જાતિ બંને હોઈ શકે. બાળકો એટલે બધા બાળકો આવી જાય, છોકરીઓ પણ આવી જાય, છોકરાઓ આવી જાય. ઇન ધ ગાર્ડન, ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. અહીંયા ગાર્ડન એટલે બગીચો. બગીચામાં થોડાક બાળકો છે. સમ એટલે થોડા, કોઈ નિશ્ચિત નહીં કે 2 તે 5 તેનું કોઈ નિશ્ચિત સંખ્યા નહીં. સમ એટલે થોડા એમ.
કાઉન્ટ ધેમ, એને કાઉન્ટ એટલે ગણો, તેઓને ગણો કેટલા બાળકો છે એમ અહીંયા બગીચામાં. નંબર ઓફ બોયઝ, હવે ગણીએ એટલે હવે આપણે આ ચિત્રની અંદર બગીચામાં બાળકો છે એમાંથી હવે આપણે બધાને ગણશું ચિલ્ડ્રનોને. એમાંથી નંબર ઓફ બોયઝ એટલે છોકરાઓની સંખ્યા, નંબર એટલે સંખ્યા કેટલી છે. તો હવે આપણે અહીંયા પહેલા પ્રશ્નના આન્સરમાં માટે લખ્યું નંબર ઓફ બોયઝ એટલે છોકરાઓની સંખ્યા કેટલી છે. તો કે જય, સંજય, ઇરફાન અને મહેશ. તો કુલ 4 છોકરાઓની સંખ્યા છે. નંબર ઓફ બોયઝ એટલે છોકરાઓની સંખ્યા કેટલી, તો કે અહીંયા આપણે પહેલા કોલમ ખાનામાં 4 લખીએ. હવે બીજો આન્સરનો બીજો ભાગ એવો છે કે નંબર ઓફ ગર્લ્સ, છોકરીઓની સંખ્યા કેટલી. તો છોકરીઓની સંખ્યામાં જોઈએ તો અહીંયા રેસમાં સ્લાઇડિંગ ઉપર છે, સોના મોના હિંચકા ખાય છે સ્વિંગ્સ, અને સુનિતા, ઈવા અને ગીતા ત્રણેય સ્કીપિંગ એટલે દોરડા કૂદી રહ્યા છે. તો 1 2 3 3 ને 3 6 ગર્લ્સ છે. તો આ રીતે પહેલો આન્સર સંખ્યા દર્શાવવાનો હતો. બીજો આન્સર છે રાઇટ ધેર નેમ્સ. બીજો ક્વેશ્ચન એવો છે કે તેમના નામ લખો. ધેર એટલે તેમના બહુવચનમાં, રાઇટ એટલે લખો, નેમ્સ એટલે નામ. એમના નામ 10 એ 10 અહીંયા લખવાના છે. તો આ રીતે 10 એ 10 વિદ્યાર્થીઓને આપણે નામ લખ્યા. આ બધા હું આન્સર જ બોર્ડ ઉપર અહીંયા લખું છું. જય, સંજય, રેશમા, સોના, મોના, સુનિતા, ઈવા, ગીતા, ઇરફાન અને મહેશ. તો આ હતો બીજા ક્વેશ્ચનનો આન્સર. હવે ત્રીજા પ્રશ્ન અહીંયા ચિત્રના આધારે આવે છે, વેર ઇઝ મહેશ. વેર એટલે ક્યાં. આપણા યુનિટનું ટાઇટલ છે વેર એટલે ક્યાં. તો એ ક્યાં, વેર આપણે કોઈ પણ કાળ એટલે કે કોઈ પણ ટેન્સની અંદર વાપરી શકીએ. તો અહીંયા વર્તમાન કાળમાં છે, વેર ઇઝ મહેશ. મહેશ ક્યાં છે, વર્તમાનની અંદર હાલની વાત છે. હવે આ ચિત્રમાં મહેશ ક્યાં છે, તો મહેશને આપણે જોઈએ તો આ ચિત્રની અંદર મહેશ રહ્યો એ ઓન ધ સી શો એટલે ઊંચક નીચક ઉપર છે. તો એનો આન્સર છે મહેશ ઇઝ ઓન ધ સી શો. મહેશ અહીંયા ઊંચક નીચક ઉપર છે એટલે કે સી શો ઉપર છે. એની પછીનો પ્રશ્ન નંબર 4, ક્વેશ્ચન 4, વેર આર સોના એન્ડ મોના. અહીંયા 2 છે એટલે કે 2 અથવા 2 થી તે ગમે એટલા વધુ હોય બધા બહુવચનમાં આવે. બહુવચન હોય એટલે વર્તમાન કાળની અંદર ટુ બીનું રૂપ આર થઈ જાય, એક વચનમાં ઇઝ આવે. વેર આર ક્યાં છે, સોના એન્ડ મોના. સોના અને મોના ક્યાં છે, તો આપણે ચિત્રમાં જોઈએ તો સોના અને મોના રહ્યા એ બંને હિંચકા એટલે કે સ્વિંગ. સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. સ્વિંગ્સ એટલે હિંચકા, એક વચન નથી, 2 છોકરીઓ અલગ અલગ હિંચકામાં બેઠી છે એટલા માટે સ્વિંગ્સ આવશે. ઓન ધ સ્વિંગ્સ એટલે હિંચકા ઉપર છે. એની પછીનો ક્વેશ્ચન નંબર 5, પ્રશ્ન 5, આર જય એન્ડ સંજય ઓન ધ સી શો. જ્યારે ટુ બીનું રૂપ
જે એમ ઇઝ કે આર કોઈ પણ હોય એને પ્રશ્નની અંદર એટલે કે સૌ પ્રથમ મૂકવામાં આવે ત્યારે પ્રશ્ન વાક્ય કહેવાય. આર એટલે શું? જય એન્ડ સંજય, જય અને સંજય ઓન ધ સીસો, સીસો એટલે ઉચ્ચક નીચક ઉપર છે. તો આપણે ચિત્રમાં જોઈશું જય અને સંજય બે સીસો ઉપર છે. ઓન ધ સીસો એટલે ઉચ્ચક નીચક ઉપર છે, તો કે નથી. તો એનો જવાબ આવશે નકારમાં. નો, ના, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. ના, જય અને સંજય સીસો ઉપર નથી, એટલે ઉચ્ચક નીચક ઉપર નથી. છઠ્ઠો પ્રશ્ન છે, ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી? જો કે આ ચિત્રમાં નીરવ નામનો કોઈ વ્યક્તિનો ઉલ્લેખ નથી, પણ અહીંયા આપણે પ્રશ્નમાં ટેક્સ્ટબુકમાં આપ્યો છે એટલે જોઈ લઈએ. શું નીરવ ઝાડની પાછળ છે? બિહાઇન્ડ એટલે પાછળ, તો અહીંયા નીરવ ઝાડની પાછળ નથી, એટલે એનો પણ જવાબ નકારમાં આવશે. નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. ના, નીરવ ઝાડની પાછળ નથી. પ્રશ્ન નંબર 7, હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? સ્લાઇડ એટલે લપસણી. તો અહીંયા સ્લાઇડ ઉપર કોણ છે એવો એનો મિનિંગ થાય. હુ એટલે કોણ, નામ જાણવા માટે પ્રશ્ન છે. ઓન ધ સ્લાઇડ એટલે લપસણી ઉપર કોણ છે, તો એનો જવાબ આવશે રેશમા. રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. રેશમા સ્લાઇડ ઉપર એટલે કે લપસણી ઉપર છે. પછીનો પ્રશ્ન નંબર 8, ક્વેશ્ચન 8, હુ આર સ્કીપિંગ? હુ એટલે કોણ, આર એટલે છે, બહુવચન છે. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. કોણ દોરડા કૂદી રહ્યા છે? તો ચિત્રમાં જોઈશું આપણે કોણ દોરડા કૂદી રહ્યા છે. તો એની અંદર 3 વિદ્યાર્થીની એટલે કે 3 છોકરીઓ છે. ઈવા, ગીતા એન્ડ હુની જગ્યાએ હંમેશા જવાબની અંદર કરતા એટલે કે નામ આવે. તો અહીંયા હુ એટલે કોણ, તો કોણની જગ્યાએ ઈવા, ગીતા એન્ડ સુનીતા. ઈવા, ગીતા અને સુનીતા 3 એ દોરડા કૂદી રહ્યા છે. 9મો ક્વેશ્ચન, વોટ ઇઝ રેશમા ડુઈંગ? રેશમા શું કરી રહી છે? રેશમા કઈ ક્રિયા કરી રહી છે? વોટ એટલે શું? વોટ ઇઝ રેશમા ડુઈંગ? રેશમા શું કરી રહી છે? તો જવાબમાં છે રેશમા ઇઝ સ્લાઇડિંગ. રેશમા લપસણી ખાઈ રહી છે, લપસિયા ખાઈ રહી છે એમ. અને છેલ્લો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 10, 10મો, વોટ આર સુનીતા એન્ડ ગીતા ડુઈંગ? સુનીતા અને ગીતા બંને શું કરી રહી છે એમ. તો 10માનો જવાબ છે સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. સુનીતા અને ગીતા બંને છોકરીઓ દોરડા કૂદી રહી છે એમ. તો આ રીતે અહીંયા બીજી એક્ટિવિટી એવી હતી કે ચિત્ર આપ્યું હતું એક બગીચાનું, એના આધારે 10 ક્વેશ્ચન હતા અને 10 ક્વેશ્ચનના આપણે અહીંયા બોર્ડ ઉપર જવાબ લખી આપ્યા છે, જે દરેક બાળક આમાંથી જોઈ અને ટેક્સ્ટબુકમાં સાથે સાથે પૂરતા જાય. એની પછીની એક્ટિવિટી નંબર 3,
પ્રવૃત્તિ નંબર 3. હવે ત્રીજી એક્ટિવિટીમાં બે પાર્ટ છે. પાર્ટ મીન્સ ભાગ, બે ભાગ છે, એ પાર્ટ અને બી પાર્ટ. તો એ પાર્ટમાં એવું છે કે સંવાદ, ગુજરાતીમાં જેને આપણે સંવાદ એટલે કે વાર્તાલાપ, વાતચીત, ઇંગ્લિશમાં એને કહેવાય ડાયલોગ. નીચેના સંવાદ સાંભળો અને વાંચો, સાંભળી અને વાંચવાના છે. તો આની અંદર ફક્ત એ સંવાદ જે છે, સંવાદ એટલે બે વ્યક્તિ સામે વાત કરે, બે અથવા બેથી વધારે વ્યક્તિઓ, એને આપણે શુદ્ધ ભાષામાં સંવાદ કહીએ, ઇંગ્લિશમાં ડાયલોગ કહેવાય. તો સંવાદની અંદર પહેલો સંવાદ એ વિભાગની અંદર પહેલો સંવાદ એવો છે, ટીચર અને રમેશ વચ્ચેની વાતચીત છે. ટીચર સેઝ. હવે એ સંવાદની અંદર ટીચર એટલે કે કર્તા, નામ પછી આવા બે ડોટ હોય છે. આનો મિનિંગ ઇંગ્લિશમાં થાય સેઝ એટલે બોલવું. ટીચર સેઝ, ટીચર બોલે છે કે રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. રમેશ ગીવ મી એટલે મને આપ, શાર્પનર એટલે સંચો, પેન્સિલની જે આપણે અણી કાઢીએ એની માટેનો જે સંચો હોય એને ઇંગ્લિશમાં શાર્પનર કહેવાય. રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. રમેશ તું મને તારો સંચો પ્લીઝ આપને. તો રમેશ સેઝ, રમેશ બોલે છે. હિયર ઇટ ઇઝ. આપણે જ્યારે કોઈને વસ્તુ આપતા હોય ત્યારે ઇંગ્લિશમાં એને એમ કહેવાય હિયર ઇટ ઇઝ, આ રહી તે વસ્તુ. એમ મેમ, મેડમ એટલે કે શિક્ષિકા મેડમ છે એમને કહે છે આ રહી, આલો મેડમ એમ. તો ટીચર સેઝ, હવે સામે વિદ્યાર્થીએ વસ્તુ આપી એટલે ટીચર એનો પ્રતિભાવ રજૂ કરે છે, થેન્ક યુ, તારો આભાર. પુટ ઇટ ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર તેને પુટ એટલે મૂકી દે એમ. હવે બીજો સંવાદ છે ઈલા અને જયંત વચ્ચેનો વાર્તાલાપ સંવાદ. ઈલા સેઝ, ઈલા બોલે છે, જયંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. તારું ઇરેઝર એટલે રબર, તારું ઇરેઝર, તારું રબર ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર મૂક. તો જયંત સેઝ, જયંત કહે છે ઓ શ્યોર, અરે ચોક્કસ. અને ઈલા એનો આભાર માને છે, ઈલા કહે છે થેન્ક્સ. ઈલા સેઝ થેન્ક્સ, ઈલા કહે છે આભાર. ત્રીજો સંવાદ છે દક્ષા અને દિવ્યા વચ્ચેનો. દક્ષા સેઝ ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા. દિવ્યા તું મને તારી સ્કેચ પેન આપને. તો દિવ્યા સેઝ, દિવ્યા કહે છે નો સ્કેચ પેન, મારી પાસે સ્કેચ પેન નથી, સોરી, માફ કરજે મને, મારી પાસે સ્કેચ પેન નથી. તો દક્ષા કહે છે ઓકે સારું. ગીવ મી યોર હેર પિન. તો તું મને તારી હેર પિન એટલે માથામાં નાખવાની પિન આપે એમ. તો દિવ્યા કહે છે હિયર ઇટ ઇઝ, આ રહી તે આલે એમ. તો આ રીતે એમ અલગ અલગ સંવાદમાં બે વ્યક્તિ એકબીજા સાથે જે વાતચીત ચર્ચા કરે છે એની અહીંયા આપણે ઇંગ્લિશમાં વાત હતી. તો આવા નવા સંવાદો પણ આપણે આને મિત્ર વચ્ચે, પોતાના અને માતા વચ્ચેનો સંવાદ, પોતાના અને પિતા વચ્ચેનો, ભાઈ બહેન વચ્ચેનો, કોઈ પણ બે વ્યક્તિનો સંવાદ આવો આપણે ઇંગ્લિશમાં નવા બનાવી શકીએ. જોડીમાં કામ કરો, આવા સંવાદો બનાવો અને વર્ગ સમક્ષ આપણે તેને રજૂ પણ કરી શકાય. તો હવે એની પછીની એક્ટિવિટી આપણે આગળના લેક્ચરમાં જોઈશું.